હારું બે દાડાનું જબ્બર સાથે દુખાય કુદરત તારા ખજાને ખોટ શું પડી. એ હોપારા જમણી બાજુ દુખાય. અલે સિટ બચી ગયો મારો દિવસ. ભાઈ આજકાલ લોકોનું કોઈ નક્કી નહીં, નાની ઉંમર માટે કાઈ જાય છે. એટલે જ કહું છું હોપારાઓ કર્મ કરો કાંડ નહીં. બોલી બી કોણ રહ્યું છે? એમાં મેં તો કોવિશિલ્ડના પાછા 2 ડોઝ લીધા છે. મારે તો ગોળ ફાટીને ફુલાવર જેવડી થઈ ગઈ છે ભાઈ. મેં તો 3 ડોઝ લીધા છે. આ તો તારા ફોનનો પાસવર્ડ હાલતો હતો એટલે શું અમે હિસ્ટ્રી ડિલીટ મારી દઈએ. તો તારો ફોન ચેક કરે છે ને કે મારો છોકરો એટલો નાખો હતો. અબે ફકીરો મોઢામાંથી કોકદાર તો હારું બોલો. પૈણા પહેલા રંડાવાની વાતો કરો છો તે. એક જ વખત જિંદગી મળી છે, જિંદગી ના મળેગી દુબારા. અરે ભોડા બેજી જોતી નહીં. કૂતરાથી 72 જિંદગી જીવે છે આપણે. એવું ના હોય ભાઈ. છોકરીઓને એક્ટિવા અને કિસ્મત ગમે તાર પલટી ગયો. આ ડોલી ચાય વાળા જો મચ્છરની ગોળી જે મૂડી છે તોય રોયલ સ્ટોર માં ફરજ તારે. એટલે જ કહું છું મેમરી બનાવી લઈએ ફટાફટ. ચલો ગોવા જઈએ. ના લે, સ્કૂલ નો પ્રેમ અને ગોવા પિક્ચરોમાં સારું લાગે. ગોવામાં મંદિર બી હશે ને તો ત્યાં જઈશું, મજા આવશે. બેવના લઈ જાવ ને તમે મને જીવ તો દાટી નોકરી નહીં. આ બે ભગવાન ગોવામાં કોઈ ભક્તિ કરવા ના જાય તો આગળ બધી પબ્લિક શરમ ને બે મૂકીને એન્જોય કરવા માટે આવો. તો પોણીની ટોકીમાં પોણી ના હોય, દારૂ ભરેલો હોય, લોકો ઘરે ઊંધી પીવો અને આપણા ફ્યુચર કરતો તો તોની છોકરીઓ બ્રાઇટ હોય. તો એટલે તારે ભક્તિ કરવી છે નહીં. આહારા દુશાસન આબુ રાખી હું તો કહું છું. એટલે આબુનું તો તું નોમત ના લાગે. ગયા મહિના હું જોતો તેમાં સોસાયટીનો રમીલા માસી મળ્યો હતો કે બેટા એ કેમ આવ્યો. મેં કીધું દૂધની થેલી લેવા. એટલે આવા તો સવાલ હોતા છે. ભાઈ ઉદયપુર જવું છે, ત્યાં જઈને આપણે સનસેટ જોઈશું. આ બે તોની ગરમી જોઈ છે. તારી નાજુક નમણી ગોળ છે ને બરીને શેકેલા પાઉં જેવી થઈ જશે. હા તો પોલો ફોરેસ્ટ જઈએ પછી. બે સુધારતા છોકરો જેવી જગ્યાઓ સજેસ્ટ કરી શકો કે એડવેન્ચર વાળી વસ્તુ કે. હા તો મોહણેમ જા બરોબર. એડવેન્ચર જોતો હોય તો ચાંદનો મારો દેવાય નહીં તો નહીં. છોકરીઓ કરતો તો માદર ભગતમાં મૂડ સ્વિંગ વધારે થાય છે. આ પછી મારા કાছে મેમરી બનાવવાની વાત ના કરતો ને તો પાછળ બબુ ફિટ કરી નાખે. બરોબર છે.